મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે। એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે। સિંચાઈના પાણી પણ મળતા નથી। ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે। ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ગયું છે। ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી। આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પર પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક અસરથી 10,000 સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરીએ, તમે દાદાના બુલડોઝર તરીકે વખણાવ છો તો શા માટે આ અમી દ્રષ્ટિ આ ઝીંગાના તળાવ પર કરવામાં આવે છે? એટલે તાત્કાલિક અસરથી આ બાબતની મેં ફરિયાદ માનનીય એનજીટીને કરીને વિનંતી કરી છે કે આ સરકારી દબાણ દૂર થવું જોઈએ અને લોકોના ખેડૂતના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર અને ફરિયાદ કરી છે। હાલ પૂરતું અત્યારે બરબોધન તેના ખાડીને અડીને આવેલા જે તમામ ઝીંગા તળાવો છે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહેલ છે। આ સિવાય પણ ઓલપાડ તાલુકાના અન્ય ગામોમાં જો સરકારી જમીનોની અંદર આવા કોઈ ગેરકાયદેસર ઝીંગા તળાવો કે અન્ય બાંધકામો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળશે તો એ અંગેનો સર્વે કરાવીને ત્યારબાદ કાયદેસરની યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે।